ડીસાની ઉમિયા સ્કૂલમાં ધોરણ 10 ની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને ચક્કર અને ઉલટી થઈ હોવાની ઘટના સામે આવી। વિદ્યાર્થી લેલા દશરથ ધનજીભાઈ ચાલુ પરીક્ષાએ અચાનક ગભરામણ થવાના કારણે તાત્કાલિક ડોક્ટરની ટીમ બોલાવવામાં આવી। ડોક્ટરની ટીમ દ્વારા વિદ્યાર્થીને 108 એમ્બ્યુલન્સ મારફતે વિંછિયાની સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યું અને વિદ્યાર્થીનું નિવેદન સ્કોડની ટીમે સતત ખોટી રીતે હેરાન કરવાનો વિદ્યાર્થીનો આક્ષેપ છે। ઉમિયા સ્કૂલમાં અત્યાર સુધીમાં કોઈ ચોરી એક પણ કોપી કેસ થયા નથી, તે છતાં વિદ્યાર્થીને હેરાન કરવામાં આવે તેવો વિદ્યાર્થીનો આક્ષેપ છે। મારું નામ ટ્વિંકલ છે। નહોદો હું MBBS ડૉક્ટર છું। એક વિદ્યાર્થી પેશન્ટ આપણે હોસ્પિટલમાં જે અત્યારે એડમિટ થયું છે, શું એના કારણો છે કે અત્યારે શું તકલીફ છે એને? અત્યારે એનું બોડીમાં ગ્લુકોઝ ઘટી ગયું હોવાના લીધે એને ચક્કર આવી ગયા છે અને થોડી એક્ઝામની ગભરામણના લીધે એ થોડું ચક્કર આવીને પડી ગયું બાળક। મૂળ એનું કારણ છે કે ગભરામણ કયા કારણોસર હોઈ શકે છે? બોર્ડની એક્ઝામ અને એને સવારથી કંઈ જમ્યું ન હોવાના લીધે થોડું હાઇપોગ્લાયસેમિયાના લીધે પડી ગયું છે બાળક। વિદ્યાર્થીના નિવેદનમાં એવું કીધું કે હું દરરોજ જમ્યા વગર જઉં છું પણ કંઈ થતું નથી, પણ આજે પણ થયું છે, પણ આપનું શું માનવું છે, શું કારણ હોઈ શકે? બની શકે કે એને થોડી વધારે ગભરામણ હોય, વધારે અઘરું પેપર હોય તો એના લીધે બની શકે કે આજે એવું થઈ ગયું।